નમસ્કાર મિત્રો, આજના સેશનમાં આપ સૌનું હું પરાગ રાવલ સ્વાગત કરું છું. આજનું સેશનમાં આપણે આગલી સેશનમાં જે વાત કરી હતી દ્વિચલ સુરેખ સમીકરણ, જે સામાન્ય આપણે અભ્યાસ કર્યો હતો પ્રકરણ 3, અને એમાં આપણે વાત કરી હતી 8 માર્કનું ચેપ્ટર છે. અને દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટરનું નામ કેમ છે તો એના વિશે આપણે ચર્ચા કરી કે બે ચલ છે અને એ પણ કોઈ પણ એના ચલ લઈએ તો એનો આલેખ જે છે એ સુરેખ મળે છે. મિત્રો, હવે આપણે આ સેશનની અંદર આગળ જઈએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ. તો એ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આપણે જે સૂત્ર જોયું હતું, સામાન્ય સ્વરૂપ જોયું હતું, એની આપણે ચર્ચા કરીએ. ax + by + c = 0. આ બહુ જ અગત્યની વસ્તુ છે, બરાબર ધ્યાન રાખજો મિત્રો. તો ax + by + c = 0. અને આપણે કાલે એક્ઝામ્પલની કેટલી રીતો આવે છે એ પણ આપણે ચર્ચા કરી હતી. તો ફરીથી આપણે કહીએ છીએ કે એક રીત છે આપણી આલેખની રીત, બીજી રીત છે આપણી આદેશની રીત, ત્રીજી રીત છે આપણી લોપની રીત, અને ચોથી રીત છે આપણી ચોકડી ગુણાકારની રીત. તો આની અંદર શું છે? ચલની કિંમત મેળવવાની છે, એટલે કે ઉકેલ શોધવાનો છે. આપણે કરવાનું છે શું? ઉકેલ શોધવાનો છે. એટલે કે x અને y ની કિંમતો શોધવાની છે. તો દરેક રીતમાં આપણે x અને y ની કિંમતો શોધી શકીએ છીએ, પણ મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ રીત લઈએ તો એમાં એક સમીકરણ આવશે નહીં. દરેક એક્ઝામ્પલની અંદર બે સમીકરણ આવશે. એટલે કે આપણે બે વખત લખીએ આને. ax + by + c = 0 અને ax + by + c = 0. એટલે કે આવા બે સમીકરણ આવશે. પણ તમે જુઓ અહીંયા તો બંને સરખું જ લાગે છે. તો એને થોડું જુદું બનાવવા માટે આપણે નંબર આપી દઈએ કે a1x b1y + c = 0, અને અહીંયા લખીએ આપણે a2x b2y + c2 = 0. મિત્રો, તો અહીંયા બે સમીકરણ આપણને આવા મળશે. આપણને ખ્યાલ છે a b c જે છે એ વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે કે બે સમીકરણ આપણને મળે છે. પણ આપણે કિંમત શોધતા પહેલા થોડી મહત્વપૂર્ણ વાત કરી લઈએ, પછી આપણે એક આપણે રીત જોઈશું. મિત્રો, તો કિંમત શોધતા પહેલા આપણે વાત કરવાની શું છે? તો કાલે આપણે એક સામાન્ય આગળના સેશનની અંદર આપણે એક સામાન્ય એક્ઝામ્પલ જોયું હતું કે સુરેખ કેમ છે. તો આપણે વાત કરી હતી કે કોઈ પણ ચલની કિંમત લો તો બીજા ચલની કિંમત આપણને જે મળશે તે એક સુરેખ મળશે, એટલે કે આલેખની અંદર સીધી રેખા મળશે. તો સ્વાભાવિક છે મિત્રો, જો આ બંને સમીકરણનો જો આલેખ દોરવામાં આવે અને એ આલેખ જો એક જ આલેખ પેપર પર દોરવામાં આવે તો બે રેખાઓ એક જ આલેખ પેપર પર આપણે દર્શાવવી પડે. એનો મતલબ કે એ એક રેખા જો આમ હોય તો બીજી રેખા ક્યાં હોય એ આપણને ખ્યાલ નથી. એનો મતલબ કે કદાચ કોઈ રેખા આમ પણ મળે, કદાચ કોઈ રેખા આમ પણ મળે. એટલે કહેવાનો મતલબ કે કોઈક રેખા આપણને આ રીતે એકબીજાને ક્રોસ થતી મળે છે, કોઈક રેખા છે એ ક્રોસ ન પણ થતી હોય, અને કોઈક રેખા જે છે એ એકમાં જ સમાઈ જતી હોય. તો કહેવાનો મતલબ શું છે કે બે સમીકરણ હોય તો તેનાથી બનતી આ જે બે રેખાઓ જે છે એમાં આપણને ત્રણ ઓપ્શન મળે. એટલે કે ત્રણ શક્યતા મળે કે રેખા એકબીજાને છેદતી હોય, અથવા રેખા એકબીજાને સમાંતર હોય, અથવા એક જ રેખા હોય જેને આપણે સંપાતી રેખા કહીએ છીએ. ધ્યાન આપજો મિત્રો, એક જ રેખામાં જ્યારે બીજી સમાતી હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? સંપાતી રેખા કહીએ છીએ. જ્યારે કોઈ પણ સંખ્યાનો આપણે ઉકેલ મેળવવાનો હોય
તો એ ઉકેલ જ્યારે બે રેખા એકબીજાને છેદે ત્યારે જ મળશે, બાકી સમાંતરમાં એકબીજાને છેદતી નથી તો ઉકેલ મળશે નહીં, અને એકબીજાને સંપાતી છે તો પણ ઉકેલ મળશે નહીં. મિત્રો, તો સૌ પહેલા આપણે કોઈ પણ એક્ઝામ્પલના રકમ આપેલી હોય તો એ એકબીજાને છેદે છે, એકબીજાને સમાંતર છે કે સંપાતી છે એ આપણે પહેલા જોવું પડશે. તો આવું કંઈક આપણને 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, કારણ કે આપણે વાત કરી કે આ પ્રકરણ જે છે 8 માર્કનું છે અને એમાં 2 માર્ક્સ જે છે વિભાગ એ માં 1 માર્કના 2 ટૂંકા પ્રશ્ન પૂછાય છે. તો આપણે આ પણ સમજવું જરૂરી છે. તો આપણે કેવી રીતે સમજીશું? તો એક સૂત્રના આધારે સમજીશું કે આ A1 A2 A1 B1 અને C1 A1 B1 અને C1 છે, A2 B2 અને C2 છે. મિત્રો, તો હવે હું આ કાઢી લઉં છું કે તમને ખ્યાલ આવી ગયો છે આ સમીકરણ બાબતે. તો અહીંયા આપણે પહેલી વાત કરીએ કે જો A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 એટલે શું? A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 નથી, એનો મતલબ કે નોટ ઇક્વલ ટુ હોય તો એવી જે રકમ છે તો એનાથી બનતી જે બે રેખાઓ જે છે એ એકબીજાને છેદશે. તો શું થશે? આમાં રેખા એકબીજાને છેદશે. મિત્રો, હવે બીજી વાત કરીએ સેકન્ડ નંબરમાં કે જો A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 અને બરાબર C1 ભાગ્યા C2 એટલે કે જો ત્રણે ત્રણ સરખી હોય, A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 ત્રણે ત્રણ ઇક્વલ હોય તો આ જે છે એ સંપાતી છે. બરાબર ધ્યાન રાખજો મિત્રો, સંપાતી છે એનો મતલબ શું થયો કે એક જ રેખામાં બંને રેખા સમાયેલી છે. પણ જ્યારે ત્રીજા નંબરના ઓપ્શનની જ્યારે વાત કરું કે A1 upon A2 is equal to B1 upon B2 is not equal to C1 upon C2 થાય ત્યારે અહીંયાથી જે બે રેખા બનશે એ એકબીજાને સમાંતર છે. તો સૌપ્રથમ આપણે 4-5 એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ કે સંપાતી છે, એકબીજાને છેદે છે કે સમાંતર છે. તો સૌ પહેલા આપણે એ જોઈ લઈએ. તો પહેલા હું રકમ લખી નાખું છું બધી જ. x y 5 is equal to 0 અને 3x 2y 9 is equal to 0. Second example, 5x 4y plus 8 is equal to 0. 7x plus 6y minus 9 is equal to 0. Third example, 9x plus 3y plus 12 is equal to 0. 18x plus 6y plus 24 is equal to 0. અને ચોથો એક્ઝામ્પલ જોઈએ 6x minus 3y plus 10 is equal to 0 અને 2x minus y plus 9 is equal to 0. મિત્રો, અહીંયા આપણે 4 એક્ઝામ્પલ મૂકેલા છે. તો 4 એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ કઈ 3 બાબતો ચકાસવાની છે. તો 3 બાબતો આપણે ચકાસવાની છે કે એકબીજાને છેદે છે કાં તો પછી સંપાતી છે, ત્રીજા નંબરમાં સમાંતર છે. તો કેવી રીતે? તો આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. તો પહેલા તો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ કે x plus y minus 5 is equal to 0 અને 3x minus 2y minus 9 is equal to 0. તો આપણે સામાન્ય સમીકરણની વાત કરી હતી ax plus by plus c is equal to 0.
હવે બે સમીકરણ છે એટલે a1 a2 તો આપણને ખ્યાલ આવી ગયો. તો અહીંયા આપણે લખીએ a1 અહીંયા કશું નથી એટલે 1, b1 કશું નથી એટલે 1 અને c1 -5. પહેલા સમીકરણનું. એ જ રીતે બીજા સમીકરણની વાત કરીએ a2 3, b2 -2 અને c2 -9. ચલો તો આપણે સૌ પહેલા જોઈ લઈએ કે a1/a2 કેટલા થાય તો 1/3, 1 ના ભાગ્યા 3. એ જ રીતે આપણે જોઈએ કે b1/b2 તો 1 ના છેદમાં -2. હવે બંને તમે જુઓ કે a1/a2 બરાબર 1/3 આવ્યું અને b1/b2 -1/3 આવ્યું. તો અહીંયા તો બંને કિંમત જુદી જુદી છે. એનો મતલબ કે a1/a2 is not equal to b1/b2. a1/a2 is not equal to એટલે કે બંને સમાન નથી. અને સમાન નથી એનો મતલબ આપણે ધ્યાન રાખવાનું છે કે આ બે દ્વારા જે રેખા બનશે તે બંને રેખા એકબીજાને છેદશે. એનો મતલબ કે સમીકરણમાં આપણે ટૂંકો પ્રશ્ન પૂછાયો હોય તો આપણે આ રીતે a1 a2 અને b1/b2 લખીને સીધું લખવાનું છે કે બંને રેખાઓ એકબીજાને છેદશે. ચલો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજા એક્ઝામ્પલમાં આપણે રકમ લખીએ છીએ 5x - 4y + 8 0 અને 7x + 6y - 9 0. તો ફરીથી આપણે a1 5, b1 -4 અને c1 8 +8. એ જ રીતે આ a1 વાળું છે અને આ a2 વાળું સમીકરણ છે. યાદ રાખવાનું છે બે સમીકરણ છે એટલે કે a2 7, b2 6 અને c2 -9. ચલો ફરીથી a1/a2 તો 5/7 અને b1/b2 -4/6. હવે છેદ ઉડાડી શકીએ 2 અને 3 તો -2/3. પણ છતાં પણ અહીંયા બંને જુદા જુદા છે. એનો મતલબ કે a1/a2 is not equal to b1/b2. એનો મતલબ કે a1/a2 અને b1/b2 સરખા નથી. સરખા નથી એટલે એકબીજાને છેદે છે. રેખાઓ એકબીજાને છેદે છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. કે 9x + 3y + 12 0 અને 18x + 6y + 24 0. ફરીથી આપણે લઈએ છીએ કે a1 9, b1 3 અને c1 12. એ જ રીતે a2 18, b2 6 અને c2 24. ચલો હવે આપણે a1/a2 કરીએ તો 9/18. તો છેદ ઉડશે મિત્રો 9 દુ 18. એનો મતલબ કે અહીંયા આવ્યું 1/2. b1/b2 કરીએ તો 3/6. તો અહીંયા પણ છેદ ઉડે છે તો 1/2. તો અહીંયા બંને સરખું આવ્યું તો આપણે આગળ c1/c2 પણ જોવું પડશે. તો અહીંયા આપણે જોઈએ c1/c2 તો 12/24. તો અહીંયા પણ છેદ ઉડે છે 1/2. તો 3 માં a1/a2 માં પણ 1/2 જવાબ આવ્યો, b1/b2 માં પણ 1/2 જવાબ આવ્યો અને c1/c2 માં પણ 1/2 જવાબ આવ્યો. એનો મતલબ એવો થયો કે a1/a2 b1/b2 c1/c2. જો આવું બને તો શું થાય? તો રેખા સંપાતી છે. યાદ રાખવાનું છે મિત્રો કે 3 જો સરખું મળે તો રેખા સંપાતી છે. સંપાતી એટલે શું?
તો એક જ રેખામાં બીજી રેખા સમાયેલી છે ક્યાંક. આપણે આલેખ દોરીશું એટલે ખ્યાલ આવી જશે. અત્યારે આપણે જનરલ જોવાનું છે, જે 1 માર્ક્સ 2 માર્ક્સ નું છે તે. ત્યારબાદ આપણે રીતો જોઈશું એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે જોયું કે સંપાતિ છે, બરાબર. હવે એક્ઝામ્પલ ચોથો જોઈ લઈએ છીએ આપણે. તો 6x minus 3y plus 10 is equal to 0 અને 2x minus y plus 9 is equal to 0. ચલો ફરીથી સમીકરણ 1 છે આ અને આ સમીકરણ 2 છે. તો એનો મતલબ કે a1 is equal to 6, b1 is equal to -3 અને c1 is equal to 10. એ જ રીતે a2 is equal to 2, b2 is equal to અહીંયા કશું નથી એટલે -1 અને c2 is equal to 9. ચલો ફરીથી a1 upon a2 કરીશું. તો a1 upon a2 is equal to 6 upon 2. તો 2 તરી 6. ઓકે, તો જવાબ આવ્યો 3. એનો મતલબ કે 3 ના છેદમાં 1 ના લખીએ તો ચાલે. એ જ રીતે b1 upon b2 તો -3 upon -1 માઇનસ પ્લસ 1 તો 3 upon 1 1 ના લખીએ તો પણ ચાલે. તો બંને અહીંયા તમે જુઓ સરખા થઈ ગયા. તો હવે c1 upon c2 પણ જોવા પડશે. તો c1 upon c2 is equal to 10 upon 9. તો તમે જુઓ અહીંયા આપણે છેદ ઉડતો નથી. અહીંયા છેદ ઉડતો નથી. એનો મતલબ કે આ જુદું છે. તો આનો આપણે શું પરિણામ મળ્યું? તો કે a1 upon a2 is equal to b1 upon b2. આ બંને તો સરખા છે but not is equal to c1 upon c2. એનો મતલબ કે a1 upon a2 બરાબર b1 upon b2 છે પણ c1 upon c2 સરખા નથી. એનો મતલબ એવો થયો કે આ બે સમીકરણના જ્યારે આપણે કિંમતો દ્વારા આલેખ દોરીશું તો એ બે આલેખની અંદર એ એક આલેખની અંદર જે બે રેખા મળશે તે સમાંતર મળશે. તો મિત્રો ખાસ આપણે આ જોવાનું છે. આપણે સંપાતીકરણ જોયું કે ટૂંકા પ્રશ્નમાં આપણને પૂછાય છે. સ્વાધ્યાય 3.2 માં પણ આપણને આ બધા એક્ઝામ્પલ આપેલા છે જે તમે જોજો અને આ રીતે તમે એના એક્ઝામ્પલ કરજો. સ્વાધ્યાય 3.1 કે જે એની અંદર કુટ પ્રશ્ન રૂપી આપણને એક્ઝામ્પલ આપેલા છે. તો આપણે આગળના સેશનમાં વાત કરી હતી. કુટ પ્રશ્ન માટે આપણે પહેલા ઊંડાણપૂર્વક સમજીશું, ત્યારબાદ જ આપણે કુટ પ્રશ્ન લઈશું. એ પહેલા આપણે હવે નેક્સ્ટ સેશનની અંદર એક્ઝામ્પલ તરફ આગળ વધીશું, જેમાં અલગ અલગ જે રીતો છે આલેખની, આદેશની, લોપની અને ચોકડી ગુણાકારની. તો હવે આપણે નેક્સ્ટ સેશનમાં આગળ જઈશું. ત્યાં સુધી મિત્રો તમે બરાબર આનો અભ્યાસ કરી લો. સ્વાધ્યાય 3.2 ના થોડા એક્ઝામ્પલ ગણી લો. હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. ગુડ બાય.